જાણો કઈ રીતે એક કૂતરાએ શેઠજીને કરડી અને એના કર્મનો બદલો પૂરો પાડ્યો। એક વખત એક શેઠજી પોતાના કંપનીના મેનેજર ઉપર નાની એવી વાત માટે ખીજાણા છે, અને એટલું ખીજાણા કે પછી તો એ મેનેજરને પણ ગુસ્સો આવી ગયો, પણ શેઠજી ઉપર તો ગુસ્સો કાઢી શકે નહીં, એટલે એ ગયો કંપનીના કર્મચારીઓ પાસે અને કર્મચારીઓ પર બધો પોતાનો રોષ ઠાલવી દીધો। હવે કર્મચારીઓ પણ બિચારા મેનેજરની સામે કંઈ બોલી શકે નહીં, એટલે જાતા જતા બધાએ કર્મચારીઓએ એમનો ગેટકીપર હતો ને, સિક્યોરિટી ગાર્ડ ઉપર બધો ગુસ્સો પોતાનો ત્યાં ઠાલવી દીધો। હવે વોચમેન કોના ઉપર ગુસ્સો કાઢે? એટલે ઘરે ગયો ને એની પત્ની ઉપર વગર વાંકે ત્રાટકી પડ્યો, અને પત્નીને ગુસ્સો આવી ગયો, અને પત્ની બિચારી કોના ઉપર વાંક કાઢે? એટલે એનો નાનો છોકરો બેઠો હતો ને, દડામ કરતા બે તમાચા મારા કે આખો દિવસ કઈ કામ નથી કરતો ને મોબાઈલમાં પડ્યો રહેશ। એટલે છોકરાને તમાચા માર્યા એટલે છોકરો ગુસ્સામાં ઘર છોડીને નીકળી ગયો, અને એ રસ્તા ઉપર જતો હતો ત્યાં એક કૂતરો દેખાણો એટલે પોતાનો ગુસ્સો ઠાલવ્યો, કૂતરાને પથ્થરનો માર કર્યો, અને કૂતરો બિચારો હડબડાઈ અને ભાગી ગયો, અને વિચાર કર્યો કે મેં એવું તો આનું શું બગાડ્યું કે મને પથ્થર માર્યો? અને કૂતરો પણ પોતાનો ગુસ્સો ઠલાવવા માટે એક માણસને જઈ અને બટકું ભરી લીધું, અને કૂતરાનો ગુસ્સો ત્યાં ઠલાવાણો। કૂતરાએ જે માણસને બટકું ભર્યું એ કોણ હતો ખબર છે? જી હા, એ જ શેઠજી હતા। શેઠજી પછી તો આખો દિવસ વિચાર કર્યો કે આ કૂતરાનું તો મેં શું બગાડ્યું કે મને આવીને બટકું ભર્યું? આમ તો દરરોજ મારી પાસે આવીને પૂંછડી પટપટાવે છે, અને આજે આને મને બટકું ભરી લીધું। પણ શેઠે વિચાર ન કર્યો કે આ વેરના બી વાવ્યા કોને? એટલે જ કબીર સાહેબ કહી ગયા છે કે કરતા થા તો ક્यों કિયા, અબ કરે ક્यों પછતાए, બોયા પેડ બબુલ કા તો આમ કહા સે આए। આયું કઈ સમજમાં? ધ વર્લ્ડ ઇઝ ફૂલ ઓફ સર્કલ, દુનિયા ગોલ હે। તમે કોઈને ત્રાસ આપીને બેઠા હશો પોતાની મસ્તીમાં ને વિચારતા હશો કે કાંઈ નહીં થા, તો એ તમારી ભૂલ છે। ઈશ્વર બધું જ જુએ છે, અને કોઈને ને કોઈને નિમિત્ત બનાવી અને તમારા કરેલા કર્મનો બદલો ગમે એમ આપી જાય છે।